નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કોરોના ટોપ 25। હું જનક શરૂઆત કરીએ નાણામંત્રીના રાહત પેકેજથી। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ખેતી અને મત્સ્યપાલન અંગે મહત્વની રાહતની જાહેરાત કરી છે। સાથે જ ભારતના ડેરી ઉદ્યોગ અંગે પણ મહત્વની જાહેરાત કરી છે। 74,300 કરોડના પાકની ટેકાના ભાવે ખરીદી કરાઈ। આર્થિક પેકેજમાં કૃષિ અંગે 11 મુદ્દાઓ પર જાહેરાત કરવામાં આવી છે, જેમાં કિસાન ક્રેડિટ કાર્ડ માટે 2 લાખ કરોડ રૂપિયા ફાળવાયા છે। પીએમ કિસાન યોજના અંતર્ગત 18,700 કરોડ ફાળવાયા। 2 કરોડ ખેડૂતોની વ્યાજમાં સબસિડી અપાઈ। લોકડાઉન દરમિયાન 5600 લાખ દૂધ કોઓપરેટિવ સંસ્થાઓએ ખરીદ્યું। दूध उत्पादकों हाथમાં 4100 करोड़ રૂપિયાની રકમ પહોંચી। તેમણે કહ્યું કે કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1 લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે। તેનાથી કોલ્ડ ચેઇન, પાકની કાપણી બાદની સુવિधा મળશે। તેનાથી ખેડૂતોની આવક પણ વધશે। बहुत सारे कदम किसानों के हित में उठाए गए और न्यूनतम समर्थन मूल्य देने के लिए लगभग 74,300 करोड़ रुपया खर्च किया गया, जो सीधा किसानों को गया है उनकी खरीद करने के लिए उत्पाद की। और इसके अलावा जो पीएम किसान योजना है उसके अंतर्गत 18,700 करोड़ रुपया पिछले 2 महीनों में किसानों के खाते में सीधा डाला गया है। फसल बीमा योजना के माध्यम से भी जो उनके क्लेम्स मिलने थे वो 6,400 करोड़ रुपए के क्लेम किसानों को मिले हैं। વધુમાં નિર્મલા સીતારમણે જાહેરાત કરતા કહ્યું કે માઇક્રો ફૂડ એન્ટરપ્રાઇઝ માટે 10,000 કરોડના ફંડની સ્કીમ છે। તે ક્લસ્ટર બેઝ હશે। તેનાથી 2 લાખ ખાદ્ય પ્રસંસ્કરણ યુનિટ્સને ફાયદો થશે। લોકોને રોજગાર મળશે, આવકના સાધન વધશે। મત્સ્યપાલન માટે 11,000 કરોડ રૂપિયા અને 9,000 કરોડ રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આપવામાં આવશે। રસીકરણમાં 13,343 કરોડ રૂપિયા ખર્ચ થશે। તેનાથી 56 કરોડ પશુઓની બીમારીમાંથી મુક્તિ મળશે। હર્બલ ખેતી માટે 4,000 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે। આગામી 2 વર્ષમાં 10 લાખ હેક્ટર જમીન પર હર્બલ ખેતી થશે। હર્બલ ખેતીથી ખેડૂતોને 5,000 કરોડ રૂપિયાની આવક થશે। હર્બલ પ્લાન્ટમાં માંગ વિશ્વમાં વધી રહી છે, ત્યારે કોવિડ-19ના સમયે આપણા હર્બલ પ્લાન્ટ ખૂબ જ કામ लाग्યા છે। प्रधानमंत्री मत्स्य संपदा योजना, इसके माध्यम से इसके लिए हमने 20,000 करोड़ रुपए का ये योजना लेकर आए हैं और इसमें जो कमियां थी पूरी वैल्यू चेन में उसको पूरा करने का एक प्रयास है, ताकि हमारे मछुआरे भाई बहन इनको समुद्री और अंतर्देशीय मत्स्य पालन में इनका सम्मिलित विकास हो सके और उसको बल मिले। 11,000 करोड़ रुपया इसके लिए समुद्री और अंतर्देशीय मत्स्य पालन के लिए, एक्वाकल्चर की गतिविधियों के लिए मिलेगा और 9,000 करोड़ रुपया इसके आधारभूत ढांचे के विकास के लिए, चाहे वो फिशिंग हार्बर हो, कोल्ड चेन हो, मार्केटिंग की सुविधा हो, मंडियों की बात हो, इस सब के लिए उनको 9,000 करोड़ रुपए का प्रावधान किया जाएगा। और इससे हमारी जो फिश प्रोडक्शन है, मछली का उत्पादन है, वो भी अतिरिक्त जो होगा, अतिरिक्त मछली उत्पादन जो होगा वो 70 लाख टन अगले 5 वर्षों में होगा। 55 लाख लोगों को इससे रोजगार मिल पाएगा और 1 लाख करोड़ रुपए का एक्सपोर्ट होगा, जो लगभग दुगना हो जाएगा। લોકડાઉન દરમિયાન દેશના ઘણા શહેરોમાંથી પોતાના ઘરે ચાલતા નીકળેલા પ્રવાસી મજૂરો સંબંધિત એક જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી છે। સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ રસ્તા પર ચાલે છે કે નહીં તેની પર અમે કોઈ રીતે નજર રાખી શકીએ તેમ નથી। મજૂરોની સુવિધાઓ અને તેમને ઘરે પહોંચાડવાની વ્યવસ્થાને લઈને રાજ્ય સરકારનો નિર્ણય કરવા દો। મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં થોડા દિવસ પહેલા એક રેલવે અકસ્માતમાં 16 મજૂરોના મોત થયા। આ અકસ્માત અને અન્ય કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં રાખી એડવોકેટ અલોક શ્રીવાસ્તવે આ અરજી દાખલ કરી હતી। અરજીમાં કહેવાયું, સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારને રસ્તા અને ટ્રેક પર ચાલતા મજૂરોના રહેવા, ખાવા અને તેમને ઘરે પહોંચાડવા સુધીની વ્યવસ્થા કરાવવા માટે આદેશ આપે। જો કે સુપ્રીમ કોર્ટની સુનાવણી પહેલા જ આ અંગે કેન્દ્ર સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને આદેશ આપી દીધા હતા। અરજીમાં ઔરંગાબાદ રેલવે અકસ્માતનો મુખ્યત્વે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। આ સિવાય યુપી, બિહાર અને મધ્યપ્રદેશમાં થયેલા રોડ અકસ્માતમાં આ મજૂરોના થયેલા મોતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। વિશ્વ બેંક કોરોના સંકટ વચ્ચે ભારતને મોટી રાહત આપી છે। વર્લ્ડ બેંકે સરકારી કાર્યક્રમો માટે $1 અબજ એટલે કે અંદાજે રૂપિયા 7,549 કરોડનું પેકેજ જાહેર કર્યું છે। આ પેકેજ એક સામાજિક સુરક્ષા પેકેજ હશે। અગાઉ બ્રિક્સ દેશોની ન્યૂ ડેવલપમેન્ટ બેંક કોરોના સાથેના યુદ્ધ માટે ભારતને $1 અબજની ઇમરજન્સી સહાય રકમની જાહેરાત કરી હતી। વર્લ્ડ બેંકના કન્ટ્રી ડિરેક્ટર ઝુનેદ અહેમદે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ શહેરી ગરીબો પ્રત્યેની સામાજિક સુરક્ષાને સંતુલિત કરવા
કરવા માટે નિર્ણાયક બનશે. મને લાગે છે કે વડાપ્રધાનનું આત્મનિર્ભર મિશન દિશાઓની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ભારત અને કોવિડ-19 પછીના જીવન અને આજીવિકા વચ્ચે ભેદ નથી પડતો. વિશ્વ બેંક દેશના શહેરી ગરીબ અને સ્થળાંતર કરનારા કામદારો માટે સામાજિક સુરક્ષા ટેકનિકલ ભંડોળ તરીકે ભારત માટે $1 અબજની મંજૂરી આપી છે. બેંકે જણાવ્યું હતું કે ભારતમાં 400થી વધુ સામાજિક સુરક્ષા યોજનાઓને તમામ તકનીકી સ્તરે એકીકૃત કરવામાં સક્ષમ બનાવવાનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે મોડી રાત્રે વિડીયો કોન્ફરન્સ દ્વારા માઇક્રોસોફ્ટના સહસંસ્થાપક બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ-અધ્યક્ષ બિલ ગેટ્સ સાથે વાત કરી. બંને વચ્ચે કોરોના મહામારીની વૈશ્વિક અસર વિશે અંદાજે અડધો કલાક વાતચીત ચાલી. સાયન્ટિફિક ઇનોવેશન એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટનો મુદ્દો પણ બંનેની ચર્ચામાં સામેલ રહ્યો. પ્રધાનમંત્રી મોદીએ આ દરમિયાન ગેટ્સ ફાઉન્ડેશનના ભારતને ઉપરાંત દુનિયાના અન્ય ભાગમાં કરવામાં આવતા સ્વાસ્થ્ય કાર્યોના વખાણ કર્યા. તેમણે બિલ ગેટ્સ પાસે સૂચનો માંગ્યા કે દુનિયાના ફાયદા માટે ભારત કેવી રીતે વધારે સારું કામ કરી શકે. આ ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રીએ સરકારના કામનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ મહામારી દરમિયાન કેવી રીતે ભારતમાં સ્વાસ્થ્ય સેવાઓને વધારે મજબૂત કરવામાં આવી છે. આ સિવાય લોકોની ઇમ્યુનિટી વધારવા માટે આયુર્વેદિક દવાઓની મદદ લેવામાં પણ આવી છે. સ્વચ્છતા પર જોર આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે આ દરેક વસ્તુઓએ ભારતને કોરોના મહામારી સામે લડવા માટે મજબૂતી આપી છે. પ્રધાનમંત્રીએ ગેટ્સને જણાવ્યું કે ભારતમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગને સ્વીકાર્યું છે. તે ઉપરાંત માસ્ક પહેરવાથી લઈને લોકડાઉનના નિયમોમાં પણ કેવી રીતે સહયોગ આપ્યો છે તેનાથી કોરોનાનું સંક્રમણને રોકવામાં થોડા અંશે સફળતા મળી છે. દક્ષિણ પૂર્વીય બંગાળની ખાડીમાં આગામી 12 કલાકમાં ડિપ્રેશન બનવાની કેન્દ્રીય હવામાન વિભાગે આગાહી કરી છે, જેના કારણે 16 મેના રોજ આ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા છે. હવામાન વિભાગે હાલ તો 18ના રોજ ઓડિશાના દરિયાઈ વિસ્તારો વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. સાથે 19 અને 20 મેના રોજ પશ્ચિમ બંગાળમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસાને કેરળ પહોંચવામાં 4 દિવસની વાર લાગી શકે છે. હવે 5 જૂન સુધી ચોમાસું કેરળ પહોંચે તેવી આશા છે. તેવા 4 દિવસ આગળ પાછળ જઈ શકે છે. હવામાન વિભાગે આજે આગાહી કરી છે. આ પહેલા અનુમાન હતું કે ચોમાસું 1 જૂન કેરળ પહોંચશે. ચોમાસું કેરળ પહોંચે તે સાથે દેશમાં 4 મહિનાની મોન્સૂન સિઝન શરૂ થઈ જાય છે. અમદાવાદમાં કોરોના બન્યો ખેડૂત માટે ફાંસીનો ફંદો. જી હા, જમીન ભાડે રાખી કાકડીની ખેતી કરતા ખેડૂતે આત્મહત્યા કરી. ખેડૂત લોકડાઉનમાં કાકડી ન વેચી શકતા જ આર્થિક વિસ્મા આવી ગયા, જેના કારણે તેમણે આત્મહત્યા કરી લીધી. સોલા વિસ્તારમાં કાકડી ઉગાડી લારી લગાવતા હતા ત્યારે ખેડૂતના પરિવાર સાથે હાલ તો આપ તૂટી પડ્યું છે. એક તરફ કોરોનાનો કહેર, બીજી તરફ ઘરના મોભીના મૃત્યુથી પરિવારજનોની સ્થિતિ અત્યંત દયનીય થઈ ગઈ છે. સોલા ગામની અંદર ગણપતભાઈ દંતાની નામના એક વ્યક્તિ રહે છે. તેઓ આજુબાજુમાંથી ખેતર ભાડે રાખી ત્યાં કાકડી વાવી અને આ કાકડીને બજારમાં લારીઓ દ્વારા વેચી અને પોતાની આજીવિકા ચલાવે છે. તેઓએ ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર તેમના ઘરના ધાબાની ઉપર આવેલી ઓરડીની અંદર એંગલ સાથે દોરી બાંધીને ગળે ફાંસો ગઈ અને મરણ ગયેલ છે. અને તેઓની પત્નીએ એમના મરણ જવા બાબતે સોલા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરાવેલ છે. અને તેમની પત્નીના જણાવ્યા મુજબ તેમને કાકડીનું વેચાણ લોકડાઉનના કારણે ના થઈ શકતું હોય અને દેવું થઈ ગયેલું હોય, જે કારણે તેમને લાગી આવતો આ પોતે આપઘાત કરેલ હોય તેવું એમનું માનવું છે. સતત વધી રહેલું કોરોનાનું સંક્રમણ અને તેના કારણે આપવામાં આવેલું લોકડાઉન. અમદાવાદની હાલની સમગ્ર પરિસ્થિતિ મામલે એસીએસ રાજીવ ગુપ્તાનું મહત્વનું નિવેદન. રાજીવ ગુપ્તાએ જણાવ્યું કે અમદાવાદમાં આજથી સ્થિતિ સામાન્ય થઈ છે. લોકોએ શાકભાજીની ખરીદી કરી. આગામી 1-2 દિવસમાં સ્થિતિ વધુ સામાન્ય થશે. અમદાવાદમાં 33,000થી વધુ સુપર સ્પ્રેડર્સનું સ્ક્રીનિંગ થયું. અમદાવાદમાં 700 સુપર સ્પ્રેડર્સને કોરોના થયો છે. લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને સાવચેતી રાખવાની જરૂર છે. કોરોનાની મહામારીને હરાવવાનો આ જ એક અકસીર ઉપાય છે. આપ સૌને જાણીને આનંદ થશે કે છેલ્લા 7-8 દિવસમાં સુપર સ્પ્રેડર્સની સ્ક્રીનિંગની મોટા પાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને એમાં લગભગ 33,500 જેટલા સુપર સ્પ્રેડર્સની સ્ક્રીનિંગ કરવામાં આવી. 12,500નું કોરોના ટેસ્ટ કરવામાં આવ્યું અને એમાં લગભગ 700 જણા પોઝિટિવ મળ્યા, એને અલગ કરી દેવામાં આવેલા છે. એટલે ભવિષ્યમાં કોરોના સંક્રમણ
એ સુપર સ્પ્રેડર મારફતે ન ફેલાય તે માટેની આ એક ઉત્તમ કામગીરી થયેલી છે અને નગરજનોના સ્વાસ્થ્ય માટે પણ ભવિષ્ય માટે આ એક સુંદર કામ થયું છે. આપ સૌને વિનંતી છે કે આ સુપર સ્પ્રેડર્સને જે હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે તેનું આપ ચેક કરશો અને જેને હેલ્થ કાર્ડ મળ્યા છે એના મારફતે જ માત્ર ખરીદી કરવામાં આવે. સોશિયલ ડિસ્ટન્સિંગ, 2 ગજ की दूरी बनाए रखें, मास्क પહેરવાનું અને એ બધી જે જાહેર શિસ્તની બાબતો છે એનું પાલન પણ કરવું જોઈએ. આ સુપર સ્પ્રેડર્સની ફરીથી સ્ક્રીનિંગ 14 દિવસ પછી કરવામાં આવશે. છૂટછાટ મળતાની સાથે જ અમદાવાદના માધુપુર માર્કેટમાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટી. જોકે કોરોનાના ડરથી સાવચેતીના ભાગરૂપે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે લોકો અહીં કરિયાણું ખરીદતા જોવા મળ્યા. તંત્રની જાહેરાતને પગલે આજે વહેલી સવારથી ગૃહિણીઓ માધુપુરા માર્કેટ ખાતે પહોંચી ગઈ હતી. ગૃહિણીઓએ કહ્યું કે કરિયાણું ખૂટી પડતા લેવા આવવું પડ્યું. કોરોનાના ડર સામે પણ ગૃહિણીઓએ ઘરની બહાર નીકળવાની ફરજ પડી રહી છે. કેમ આટલા વહેલા સવારે આવવાનું થયું અહીંયા? કરિયાણું નથી, કરિયાણું લેવા આવ્યા છીએ. તો 8 વાગ્યાનો ટાઈમ આપ્યો છે, હજી ખોલે નથી. અમે 7 વાગ્યા 6 વાગ્યા આવીને બેઠા છીએ. તો ક્યારે ખોલવાના છે? હજી તો લાંબો સમય સુધી દુકાનો ખુલ્લી રહેવાની છે, તો આજ ના દેવાની કેમ ફરજ પડે? આજે વસ્તુ ખૂટી ના હોય, 2 મહિનાથી ઘરમાં વસ્તુ નહોતી હોય તો એ કેટલીક હોય, તો પછી ખૂટે એટલે લેવા તો આવું ને. અન્ય એક મહિલા સાથે વાત કરીશું. કેમ આવવાનું થયું બેન આજે અહીંયા? અરે સર, 2 મહિનાથી હેરાન થઈ ગયા છે. ઘરમાં કરિયાણું નથી, રાશન નથી. હવે ઘરમાં નાના છોકરો હોય તો ખાવું પીવું શું? છતાં આપતા પૈસે હજુ સુધી કોઈ દુકાનો બી ખુલી નથી. અહીંયા સવારના 6 વાગ્યાના અહીંયા બેઠા છે. તો દુકાનો તો આજે ખુલશે, આવતીકાલે પણ ખુલવાની છે, લાંબો સમય સુધી ચાલુ રહેવાનું છે. આજ ના દેવાની કેમ ફરજ પડી? સર હવે આજે છે ને પતી ગયું છે તો ચલો એમ થાય કે ચલો આજે ખુલે તો જે આપણને મળે થોડું ઘણું તો લાવીએ. હવે અત્યારે આજુબાજુમાં પરિસ્થિતિ બી એવી કે આપણે કોના ઘરે બી લેવા જઈએ. તો તમે જોયું કે કોઈના ઘરે પણ લેવા જવાની સ્થિતિ છે અને અન્ય કેટલીક મહિલાઓ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. શા માટે માધુપુરા માર્કેટમાં આવવાની ફરજ પડી છે? કેમ આજે વહેલી સવારે આવવું પડ્યું? ભાઈ અનાજ નથી ઘરમાં, તો અનાજ લેવા તો આવીએ ને. સરકારે કીધું છે કે આજથી અનાજ, કરિયાણું અને શાકભાજી ખુલશે, પણ કશું મળતું જ નથી તો પ્રજા શું લેવાની છે? આ તો જનતા હેરાન થઈ રહી છે. એમ બોલ, લોકડાઉનમાં હવે તો રાહત આપીને આગળના દિવસોમાં પણ દુકાનો ખુલ્લી જ રહેવાની છે, આજના જ કેમ? પણ ભાઈ કદાચ એકદમ બંધ કરી કાઢે તો પછી શું કરવાનું? આ તો કંઈ કહેવાય નહીં. જ્યારે ખોલવાનું થાય છે ત્યારે ખોલે છે અને પછી બંધ બી કરી કાઢે છે. અમદાવાદ સિવિલની કોવિડ હોસ્પિટલની ઘોર બેદરકારીનો બીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો. 6 તારીખે જે દર્દીનું મોત થયું તેની જાણ પરિવારજનોને 8 દિવસ બાદ એટલે કે 14 તારીખે કરવામાં આવી હોવાનો પરિવારજનોનો આરોપ છે. ગોમતીપુરના કોરોના પોઝિટિવ વ્યક્તિનું કોવિડ હોસ્પિટલમાં ગત 6 મેના રોજ મોત થયું હતું. મૃતકના સગા મુકેશભાઈના જણાવ્યા મુજબ શહેરના ગોમતીપુરના વણકરવાસમાં રહેતા મારા સગા 57 વર્ષીય મહેશભાઈ શંકરલાલ સોલંકીને ગત 4 મેના રોજ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને 108 દ્વારા સિવિલની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યારબાદ તેમને મળવા હોસ્પિટલ જતા હતા, પણ હોસ્પિટલમાં પ્રવેશવા દેવા ન હતા, જેથી તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. ગત 4 મેથી 13 મે સુધી અમે કોવિડ હોસ્પિટલમાં જઈને વારંવાર પૂછપરછ કરી હતી, પણ મહેશભાઈ અંગેની કોઈ જ માહિતી મળી ન હતી. પરંતુ 14મી મેના રોજ પોલીસે આવીને મહેશભાઈનું મૃત્યુ ગત 6 મેના રોજ થયું હોવાનું જણાવ્યું. અમે પૂછ્યું કે તમે અમને 8 દિવસ સુધી તેમના મૃત્યુની જાણ કેમ ન કરી, ત્યારે અધિકારીઓએ આ અંગે કોઈ જવાબ આપ્યો નહીં. સંપૂર્ણ શટડાઉન બાદ અમદાવાદ શહેરમાં આજથી હોલસેલ શાક માર્કેટ શરૂ કરવામાં આવ્યા. જોકે તેમ છતાં કોરોનાના ડરને કારણે અને હેલ્થ કાર્ડ કઢાવવાની માથાકૂટને કારણે ગુજરી બજાર ખાતે અત્યંત નીરસ માહોલ જોવા મળ્યો. માત્ર ગણ્યા ગાંઠ્યા વેપારીઓ જ માલના ખરીદ વેચાણ માટે હોલસેલ માર્કેટમાં દેખાયા. તકેદારીના ભાગરૂપે પોલીસ અને ખાનગી સુરક્ષા જવાનો પણ ઉપસ્થિત રહ્યા. ગ્રાહકો 5% બી પ્રતિસાદ નથી મળ્યો હમણાં સુધીમાં, અને 3 થી 4 ગાડી આવી છે રાત્રે 3 વાગ્યાથી માંડીને હમણાં. કોર્પોરેશને તમને શું સૂચના આપી છે અહીંયા ધંધો કરવા માટે? 3 થી 7ની અમને સૂચના આપી છે. આજ 7 વાગ્યા છે, હવે ટાઈમ થઈ ગયો છે, હવે અમારે જતા રહેવાનું. અને એ બાદ કોઈ અહીંયા બીજા વેપારીઓ ખરીદી માટે કોઈ પરમિશન જ નથી ને. એટલે જોઈ શકો છો આ ગુજરી બજારનું માર્કેટ છે કે જ્યાં હોલસેલના વેપારીઓને
ભરોડના 3 થી વહેલી સવારે 7 વાગ્યા સુધીની પરમિશન આપવામાં આવી છે કે જ્યાં જેતલપુર એપીએમસીથી મોટા પ્રમાણમાં જે ખેડૂતોનો માલ છે તે અહીંયા આવે અને અહીંના જે હોલસેલ વેપારીઓ છે તે અહીંયા આવી શકે. એટલે આજનો આ પ્રથમ દિવસ છે. વેપારીઓમાં પણ એક પ્રકારની નીરસતા જોવા મળી રહી છે. ત્યારે જોવાનું રહેશે કે આવતીકાલથી આ માર્કેટનો નજારો કેવો રહે છે. કોરોનાને કારણે અપાયેલા લોકડાઉનના ધજાગરા ઉડાવીને અમદાવાદમાં યોજ્યો મેયરનો જાહેર કાર્યક્રમ. શહેરના લાલ દરવાજામાં રૂપાલી સિનેમા પાસે એએમસી રાજ્ય સરકારનો સંયુક્ત જાહેર કાર્યક્રમ. વિજય નહેરાની ગેરહાજરીમાં મેયર બીજલ પટેલની સૂચક ઉપસ્થિતિ અંગે પણ ચર્ચાઓ ઊભી થઈ. કાર્યક્રમ અંગે વિવાદ થતા મેયર પોતાનો બચાવ કરતા જોવા મળ્યા. લોકો એકઠા કરવાનો સવાલ ઊભો નથી થતો. આપ જોઈ રહ્યા છો કે ચૂંટાયેલી પાંખમાંથી માત્ર એક મેયર જ અહીંયા હાજર છે અને સ્વાભાવિક છે કામગીરી જે ચાલુ છે તેમાં તો અધિકારીઓ પણ જોડાતા હોય છે, પણ આજે જે નિર્ણય કરવામાં આવ્યો છે એ માનવતા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. એને લોકડાઉન ખુલે ત્યાં સુધી રાહ જોયા વગર આજથી જો આને પ્રસ્થાન કરવામાં આવે તો લોકોને પ્રાથમિક સારવાર આપી શકાય તેવા હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. એવું જાહેર કાર્યક્રમ કરવાની ફરજ પડી એવું કશું વિવાદ ઊભો કરવાની વાત છે. અમદાવાદના મેયર બીજલ પટેલે જણાવ્યું કે આ કાર્યક્રમ લોકોના સ્વાસ્થ્ય માટે કરાયો છે. 40 જેટલા ધન્વંતરી રથ અને સંજીવની રથનો અમદાવાદના મેયર બીજલ પટેલના હસ્તે પ્રારંભ કરાયો. ચેકઅપ અને સર્વે સહિતની કામગીરી આ રથ દ્વારા કરવામાં આવશે. જોકે આ કાર્યક્રમ સામે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. લોકડાઉન છતાં કેમ કરવામાં આવ્યો જાહેર કાર્યક્રમ? શું આજનો આ કાર્યક્રમ લોકડાઉનનો ભંગ ન કહેવાય? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે જે રીતે 40 જેટલી ધન્વંતરી વાન અને જે અન્ય તબીબી સુવિધાઓયુક્ત જે એમ્બ્યુલન્સ છે તેને ફ્લેગ ઓફ કરવાનો કાર્યક્રમ મેયરની ઉપસ્થિતિમાં યોજાયો, તેને લઈને વિવાદ ઊભો થયો છે. પ્રશ્ન એ ઉઠ્યો છે કે લોકડાઉનનું અમલીકરણ ચાલુ છે તેવા સમયે કલમ 144નો ભંગ આ દ્રશ્યો નથી કહી રહ્યા. શા માટે મેયર હવે હાજર થયા? છેલ્લા 50 દિવસ કરતાં પણ વધુ સમયથી જ્યારે લોકડાઉન હતું ત્યારે એક પણ જાહેર કાર્યક્રમમાં અથવા તો કોર્પોરેશનની કોઈ પણ કામગીરીમાં મેયરની ઉપસ્થિતિ નથી. વાત એ પણ ચર્ચાઈ રહી છે કે જે રીતે હાલમાં મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાની ગેરહાજરી છે તંત્રમાં, તે તકનો લાભ લઈને મેયર આ સ્થળમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે. કારણ કે છેલ્લા કેટલાય સમયથી ભાજપના શાસકો અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે જે શીત યુદ્ધ ચાલતું હતું, પરંતુ કોરોનાની આ પરિસ્થિતિમાં જે રીતે મ્યુનિસિપલ કમિશનરને સાઇડલાઇન કરવામાં આવે છે તે તકનો લાભ લઈ મેયર હાલ જાહેર કાર્યક્રમમાં આવે છે. કોરોનાને કારણે આપવામાં આવેલા લોકડાઉનની ખેતીવાડી વ્યવસાય પર માઠી અસર પહોંચી છે. રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં લોકડાઉનને લીધે શાકભાજી પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. પાલનપુર પંથકમાં શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતોની હાલ દયનીય સ્થિતિમાં આવી ગયા છે. ખેડૂતોએ ખેતરમાં 30 થી 40% વીઘામાં વિવિધ શાકભાજી ઉગાડી હતી. ખેડૂતોની શાકભાજી બજારમાં વેપારીઓ લેવા તૈયાર ન હોવાથી મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતો મફતના ભાવે પોતાની શાકભાજી વેચવા માટે મજબૂર બન્યા છે. ભાવનગર જિલ્લામાં કોરોનાના સંક્રમણને રોકવા મહાનગરપાલિકાએ કડક ઝુંબેશ હાથ ધરી, જે અંતર્ગત શહેરમાં ફરી રહેલા શાકભાજી અને ફ્રૂટનું વેચાણ કરતા ફેરિયાઓના આરોગ્ય તપાસણી શરૂ કરાઈ. ફેરિયાઓના કારણે કોઈ કેસ ન વધે તે માટે તંત્રએ તમામ વોર્ડમાં અગમચેતીના પગલાં લીધા. શહેરમાં તમામ 13 વોર્ડ દીઠ આરોગ્ય ટીમ બનાવી સુપર સ્પ્રેડર્સની તપાસ હાથ ધરાઈ. સાથે જ ફેરિયા અને વેપારીઓને માસ્ક, ગ્લોવ્સ પહેરે છે કે નહીં તેની પણ તપાસ થઈ રહી છે. વેપારીઓ અને ફેરિયાઓને સતત સેનેટાઇઝ કરવાની પણ તંત્રએ આપી છે સૂચના. સૂચનાઓનું પાલન ન કરનાર ફેરિયા પાસે દંડ વસૂલવામાં આવશે. કોરોનાના કહેરને કારણે આપવામાં આવેલા લોકડાઉનની ખેતીવાડી વ્યવસાય પર માઠી અસર પડી છે. એ જ કારણ છે કે લોકડાઉનના કારણે સુરત જિલ્લામાં ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે.
લોકડાઉનને કારણે સુરતના ડાંગર પકવતા ખેડૂતોની હાલત ખરાબ થઈ ગઈ છે. મજૂરો ન આવવાને કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી મજૂરોને આવવાની વ્યવસ્થા નથી. સુરતમાં ડાંગરનો 30,000 વીઘામાં પાક તૈયાર છે. પહેલા સપ્તાહમાં જો વરસાદ પડશે તો ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન જશે. વીઘા દીઠ 25,000 રૂપિયાનું નુકસાન જાય તેવી સંભાવના છે, જેને કારણે રાજ્ય સરકાર પાસે મજૂરોને આવવા દેવાની માંગ કરાઈ રહી છે. વડોદરાની કોવિડ હોસ્પિટલમાં દર્દીનો વિડીયો વાયરલ થવાને મામલે ભારે વિવાદ સર્જાયો. કોવિડ હોસ્પિટલમાં તમામ દર્દીને એક જ જગમાંથી પાણી આપવામાં આવતું હોવાનો વિડીયોમાં આક્ષેપ કરવામાં આવ્યો. આ પ્રકારની ગંભીર બેદરકારીનો મામલો સામે આવતા વડોદરાના શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય દર્દીઓની સેવા માટે આગળ આવ્યા. ધારાસભ્ય મનીષાબેન વકીલે 150 જગ કલેક્ટરને આપ્યા. એક દર્દીને એક જગ સેપરેટ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી. દર્દીઓ ઉપરાંત નર્સિંગ સ્ટાફ અને તબીબોને આ પાણીના જગ ઉપયોગી બનશે. કોરોનાના કહેર અને લોકડાઉનને કારણે ખેતીના વ્યવસાયને માઠી અસર થઈ છે. એમાંય ખાસ કરીને એક તરફ કોરોના વાયરસ લોકો માટે કાળ બનીને આવ્યો છે, ત્યારે બીજી તરફ આ જ કોરોના વાયરસે ડુંગળી વાવતા ખેડૂતોને પણ રડાવ્યા છે. આમ તો ઉનાળાની સિઝનમાં ડુંગળીનો પાક તૈયાર થઈ જતો હોય છે અને ખેડૂતો તેમને વહેંચતા પણ હોય છે. જો કે આ વર્ષે ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો હોવા છતાં લોકડાઉનને કારણે તેમને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યો. હાલ કિલો ડુંગળીનો ભાવ 4 થી 5 રૂપિયા છે, જે ઉત્પાદન ખર્ચ કરતાં પણ ખૂબ જ ઓછો છે. આવા સમયે ડુંગળી પકવતા ખેડૂતોને યોગ્ય ભાવ ન મળવાને કારણે રોવાનો વારો આવ્યો છે. કોરોનાના કહેરને પગલે અપાયેલા લોકડાઉનના કારણે ધંધા રોજગાર ઠપ છે. ટેક્સટાઇલ સેક્ટરને પણ આની માઠી અસર પડી છે. ત્યારે હવે લોકડાઉન વચ્ચે સુરતમાં કાપડ માર્કેટ ખોલવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. સુરતના મહત્વના 2 મોટા કાપડ અને હીરાના ઉદ્યોગને લોકડાઉનથી મોટો આર્થિક ફટકો પડ્યો છે. મંદી બાદ છેલ્લા 51 દિવસથી લોકડાઉનનો માર સહન કરી રહેલા કાપડ ઉદ્યોગને ફરી શરૂ કરવાની માંગ કરવામાં આવી રહી છે. આ વર્ષે જુલાઈના અંત સુધી ભારતને પહેલા 4 રાફેલ ફાઇટર પ્લેન મળી જશે. ફ્રાન્સથી સીધા આ પ્લેન હરિયાણાના અંબાલા ખાતે આવેલા એરબેઝમાં ઉતારવામાં આવશે, જેમાં 3 2 સીટ વાળું ટ્રેનિંગ પ્લેન રહેશે, જ્યારે એક ફાઇટર પ્લેન હશે. પહેલા આ પ્લેન મેમાં આવવાનું હતું, પણ કોરોના સંકટના કારણે તે 2 મહિના માટે ટાળી દેવાયું છે. રાફેલ મળવાથી ભારતીય વાયુસેનાની શક્તિમાં વધારો થશે. હવાથી હવામાં અને હવાથી જમીન પર પ્રહાર કરવાની ક્ષમતા પાકિસ્તાન અને ચીનના મુકાબલે ભારતની વધી જશે. કોરોના વાયરસના મુદ્દે ચીનને જવાબદાર ઠેરવવા માટે અમેરિકન સાંસદ થોમ ટિલિસે 18 પોઈન્ટનો પ્લાન તૈયાર કર્યો. તેમણે ગુરુવારે આ અંગેની માહિતી આપી હતી, જેમાં 2 મુખ્ય સૂચન એ છે કે ચીનથી મેન્યુફેક્ચરિંગ ચેનને શિફ્ટ કરવામાં આવે. હાલમાં જ કરાયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે સામાન્ય વાતચીત દરમિયાન પણ શ્વાસ સાથે નીકળતા સૂક્ષ્મ ટીપા એટલે કે રેસ્પિરેટરી ડ્રોપલેટ હવામાં 8 મિનિટ કે તેથી વધુ સમય રહી શકે છે. કોરોના વાયરસ ફેલાવાનું મોટું કારણ પણ આ હોઈ શકે. આ સ્ટડી પ્રોસેસિંગ ઓફ ધ નેશનલ એકેડમી ઓફ સાયન્સીસમાં પ્રકાશિત થયો છે. સમગ્ર દુનિયા માટે ચિંતા કરાવનારી સૌથી મોટી ખબર, બિલાડીથી કોરોના વાયરસ ફેલાતો હોવાનું એક સંશોધનમાં પુરવાર થયું છે. વિદેશની 2 યુનિવર્સિટીઓના સંશોધકોએ પુરવાર કર્યું છે કે બિલાડીથી કોરોના વાયરસ ફેલાઈ શકે છે. ચિંતાની વાત એ છે કે બિલાડીમાં કોરોના વાયરસ હોય તો લક્ષણ દેખાતા પણ નથી. એક બિલાડી બીજી બિલાડીને ચેપ લગાડી શકે છે. જાણીતા વેટરનરી મેડિસિન સંશોધકોએ આ દાવો કર્યો છે. અમેરિકામાં માણસો બાદ હવે પ્રાણીઓ પર ઘાતક વાયરસનો ખતરો જોવા મળ્યો છે. અમેરિકાના કેલિફોર્નિયામાં સસલાઓમાં જીવલેણ વાયરસ દેખાયો. ન્યૂ મેક્સિકો, કોલોરાડો, એરિઝોન, ટેક્સાસ અન્ય રાજ્યોમાં પણ સસલામાં જીવલેણ વાયરસના કેસ નોંધાયા. ચારધામમાંથી એક બદ્રીનાથ ધામના કપાટ આજે ખુલી ગયા. વહેલી સવારે 4:30 વાગે પૂરા વિધિ વિધાન સાથે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા. લોકડાઉન અને કોરોના કહેરના કારણે આ વખતે ખૂબ જ સાદગીથી કપાટ ખોલવામાં આવ્યા, જેમાં મુખ્ય પૂજારી, ધર્માધિકારી, રાજગુરુ સહિત માત્ર 28 લોકો સામેલ થયા. પૂજા વિધિ દરમિયાન માસ્ક પહેરવામાં આવ્યા તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવામાં આવ્યું.
રાષ્ટ્રીય રાજધાની ફરી એકવાર ભૂકંપના આંચકાથી થરથરી ઉઠી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના કહેવા અનુસાર આજે દિલ્હીના પિતમપુરામાં ઓછી તીવ્રતાના ભૂકંપના આંચકા આવ્યા હતા, જેની તીવ્રતા 2.2 નોંધાઈ હતી. સવારે 11:28 આંચકાનો અનુભવ થયો. જો કે આ ભૂકંપની તીવ્રતા એટલી ઓછી હતી કે ઘણા લોકોને તે અનુભવાયો પણ નહોતો. તો ઘરે રહો, સુરક્ષિત રહો અને જોતા રહો Zee 24 કલાક. નમસ્કાર.